તો હેલો ગાઈસ, મારું નામ છે અશ્વિન. સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ બ્લોગમાં. બધાને ગુડ મોર્નિંગ. અત્યારે જોઈ શકો છો 5:30 જેવું વાગ્યું છે અને હું ઉઠી ગયો છું. બરાબર, એમાં એવું છે આપણે થોડું જવું છે એટલા માટે વહેલું ઉઠવું પડ્યું છે. ઓકે, તો પછી ઉઠ્યો જ છું. ફ્રેશ થઈ જઈએ પહેલાં. ચલો, આપણે આપણા બ્લોકનો ઇન્ટ્રો આપી દીધો છે. હવે આપણે પહેલાં તો બ્રશ કરશું. પતંજલિની જેવી તેવી તો વાપરવાની. શાબાશ બેટા, बहुत बढ़िया. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બ્રશ કરી મોઢું લૂછવા ગયો ત્યારે તો ખબર પડી કે ટુવાલ તો અહીંયા છે જ નહીં, એ તો ઉપર જ છે. રાત્રે કપડાં ધોવા ગયા એમાં. ચાલો તો હવે કપડાં પણ લેવા જવા છે, પણ અત્યારે તો એટલા બધા કઈ. લેકિન એક સેકન્ડ પછી ગરમ પાણી પણ કરવા જવું છે. ચલો. Oh my God! Wow! જોઈ શકો છો અહીંયા તો બધું અંધારું ગુફ છે. પાછી અમારી ચેમ્બર હોય સાહેબની. બહાર પણ બહુ ટાઈટ છે બાપા. આપણે જવાનું છે અગાસીમાં. નક્કી ન હોય ભાઈ, ચૂડેલું બહુ રખડે ને. જોઈ લ્યો અહીંયા હું ફેસ લાઇટ કરું થોડી. અચ્છા. ये भगवान, जय हनुमान ज्ञान गुण सागर. शाबाश बेटा, बहुत बढ़िया. આપણે આવી ગયા છીએ. કેટલા મળેવા? कौन है ये लोग, कहां से आते हैं? ચોથા મળેવા. જો ગઈશ એની રીતના હાલતી હોય રીતે ભૂત થતા હોય. અચ્છા. કમેન્ટ કરજો તમારે ત્યાં કેવી ઠંડી. અમારા જુનાગઢમાં તો બહુ જ ઠંડી છે. આપણે પૂગી ગયા છીએ ઉપર. જોઈ લઈએ કે કોઈ છે નહીં. ના કોઈ નથી. ખોટા યાર તમે બીવરાવો મને. હા શું અત્યારે કઈ ખબર ન પડી. પાવડર વધી ગયો. શાબાશ બેટા, बहुत बढ़िया. અત્યારે બે વસ્તુ લઈ જાય, પાછા આવશો મોડાક છે. ઓકે ચાલો હવે જાશું આપણે ગરમ પાણી કરવા. પાછો મારા ઠેકાણ આવી ગયો છું. જરાક આ ચેન્જ કરો. બહુ ઠંડી હતી ભાઈ. બહાર તો નીકળવા એમ છે. હાર્ટ એટેક આવી છે એમ છે. કેમ હું થોડું વિચારું છું ઉપર. બહાર તો બહુ જ ઠંડી છે. ખબર નથી પડતી કેવી રીતના જાવું. તો હવે હું તૈયાર થઈ ગયો છું બરાબર પૂરી રીતના. તો આપણે પહેલાં ગરમ પાણી પીએ, પછી જઈએ થોડું. પહેલાં તો ચપ્પલ છે મારા પગમાં, બૂટ સોરી. कौन है ये लोग, कहां से आते हैं? શૂઝ મેળ કરીએ કે ચાલો.
गैस ग्लास को पकड़ो। किधर चला गया था यार तू? ગાઈસ તો આપણું ગરમ પાણી તૈયાર થઈ ગયું છે, પીએ હવે તેવું છે. બહુ ગરમ થઈ ગયું, એ તો કરવાનું હતું. ગાઈસ મેં ગરમ પાણી પી લીધું છે. હવે આપણે જોઈએ, આપણે જાશું બૂટ પહેરવા. ગાઈસ ધોળવા માટે કમ્પ્લીટ થઈ ગયો છે ત્યાં, તો આપણે જાશું ધોળવું. તો ચલો. अभी मजा आएगा ना भिड़ो. બાબુ ફરી ગાઈસ ધીમે 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 અત્યારે અહીંથી તો દોડશું નહીં, થોડુંક આગળ જઈને દોડશું. ગાઈસ હું દોડવાનું ચાલુ કરું છું મારી રીતના સોંગ વગાડીને, બરાબર? તમને હું દોડીને પાછો મળું. अच्छा. જોઈ લો ગાઈસ, આ છે આપણો ઝાંઝાડા ચોકડી. એટલો બધો સાચડી ગયો કે શંકો, ગરમી ટીપા પડવા માંડ્યા. A few moments later. આપણે લઈ લીધું છે દૂધ. હવે જઈએ આપણે હોસ્પિટલે પાછા આપણા ઠેકાણે. ગાઈસ તો આપણે લગભગ બધું થઈ ગયું હોય અને ટાઈમે મારા અંદાજે 7ની માથે વાગી ગયા હશે લગભગ. પછી આગળ જોશું. હવે તમે લોકો મને 5 મિનિટ આપો, હું 10 મિનિટમાં આવ્યો. ઓકે? मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. તો ગાઈસ આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, નાસ્તો પાણી પણ કરી લીધો છે, બરાબર? ટાઈમમાં 8:30 વાગી ગયા છે. તો હવે આપણે રાઉન્ડ લઈએ, પછી ડ્રેસિંગ રૂમને બધું સાફ કરી નાખીએ, બરાબર? કેમ લાગુ છું? બાકી હીરો લાગુ છું ને? नहीं. ગાઈસ આપણે ડ્રેસિંગનું કામ કરતા હતા ત્યારે આવી ગયા છે સર. તો સર એમ કહે છે કે મારે કરવો છે નાસ્તો, એના માટે આપણે લેવા જઈએ છીએ નાસ્તો. चलो रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. तो ગાઈસ તમે જોઈ શકો છો પેશન્ટો આવવા માંડ્યા છે. આપણે ફર્સ્ટ પેલા એક્સરે પાડ્યો છે, તે સ્કેન થાય છે. હમણાં તે આવી જાય ત્યારબાદ આપણે પ્રિન્ટ આપશું પેશન્ટને, બરાબર? હવે ધીમે ધીમે ઓપીડી આવવાનું ચાલુ થઈ છે, તો આગળ આપણે જોઈએ શું થાય. ગાઈસ એક્સરે પતાવ્યા બાદ એક આવ્યું હતું ઇમરજન્સી પેશન્ટ, તો તેને આપણે તરત જ સ્ટીચ લેવા માટે ઓટીમાં લીધું છે. આપણા લાલુભાઈ પહેલાં વહેલા લોકલ આપે છે, ફાલ્ગુનભાઈ પણ હેલ્પ કરાવવા લાગે છે. તો લોકલ આપ્યા બાદ તેમને આપણે સ્ટીચ લેશું. જોઈ શકો છો કેવી રીતના લોકલ આપે છે લાલુભાઈ આપણા, બરાબર? આ છે આપણો ફાલ્ગુનભાઈ. A few moments later. ગાઈસ તો આપણે ફ્રી થઈ ગયા છે, જમવાની બ્રેક આવી છે, બરાબર? તો હવે હું મારો બ્લોગ અહીંયા ખતમ કરું છું. તમે જોયું કે આજે શું શું જોવા મળ્યું એ, બરાબર? તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે કેવો લાગ્યો મારો બ્લોગ. અને આવા નવા બ્લોગ જાણવા માટે તમે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી કરીને હું તમને આવા નવા બ્લોગ પહોંચાતો રહું. ધન્યવાદ. આવજો. ટાટા.